ઉપાસના માટે ગુણાતન સ્વામી કહે છે, ઉપાસના એકડો છે. સાધન સર્વે મીળા છે. એકડા વગર મીળાની કિંમત નથી. તો ઉપાસના વગર આધ્યાત્મિક માર્ગે સાધનની કોઈ કિંમત નથી. ઉપાસના કંઈ આધાર, કોઈનો આશરો એ હોય તો આ કામ બને. મહારાજે કહ્યું કે બ્રહ્માંડ કહ્યું, મહારાજ આત્મનિષ્ઠા કેટલી કામ આવે. મેં કહ્યું શું આત્મનિષ્ઠા? તો તુમડા બાંધીને સમુદ્ર તરાય. તો આત્મનિષ્ઠા તો શું? આ ઉપાસના હોય ને એમાં કે સ્ટીમર છે. જેટલી ઉપાસના દ્રઢ એટલી મોટી સ્ટીમર તમારી. જેટલો દ્રઢ આશરો એટલું સ્ટીમર તો મોટી. જોખમ જ નહીં, પાર પડી જાય. એટલે ઉપાસના જે આપણે વાત કરીએ છીએ ખેલ નથી, જીવનના લાવણ છે, જીવન બનાવણ છે. આ બધું માયાની અંદર છે, માયાનું તંત્ર છે. એમાં સુખ શાંતિ નથી. માયા પર થાય, નિર્વાસનિક થાય, અખંડ અપાર સુખ. આ માયાની અંદર અનંત અપાર દુઃખ મહારાજે કહ્યું. એટલે ઉપાસના કરીને મહારાજ આપણને આ કહેવાય કે તમને અનંત અપાર દુઃખમાંથી કાઢીને અનંત અપાર સુખમાં ગોઠવવા છે તમને. આ ઉપાસના એવી ઉપાસનાની વાત છે. આપણે જેને આ વાત સમજાય ને એની વાત જ જુદી છે. એનું આખું જીવન ફરી ગયું. ખાલી બોલવામાં રહે ને ખાલી એમને શંકા કુશંકા થાય, સમજવાની વાત છે. 5 મીળા કર્યા ની કિંમત ખરી, અને એકડો આગળ આવી જાય તો કેટલી રકમ થાય? સીધા લાખ. અને નહીં તો કાંઈ નહીં, કાંઈ નહીં. ચેક કોઈ લખી આપે તમને 10 મીળા લખે, ભાઈ એકડો જ ના હોય. તો આ એકડો પાછળ હોય, 10 મીળા પાછળ, પછી એકડો હોય, 15 મીળા પછી એકડો, 20 મીળા પછી એક જ રહે. એકડાની પાછળ. એટલે ઉપાસના એકડો છે. ઉપાસના હોય ને પછી બીજા બધા ગમે સાધન હોય પ્રશ્ન નહીં તમારે.